નમસ્કાર મિત્રો, આજ હું તમને કે સ્ટુડિયો ડિઝાઇન ક્લાસમાં પહેલા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. હું તમને શીખવાડીશ પૂરેપૂરો ફ્રીમાં, કોઈ જાતના હિડન વિડીયો, કોઈ પણ સબસ્ક્રિપ્શનવાળા વિડીયો કે ચાર્જીસવાળા વિડીયો બનાવ્યા વગર પૂરેપૂરો વેલકમ E4.2 શીખવા માગું છું. પહેલાં રેગ્યુલરમાં વેલકમ 2006 ચાલતું હતું. હવે જ્યારે વેલકમ એમ્બ્રોઇડરી સ્ટુડિયો E4.2 ચાલે છે માર્કેટમાં, જે ક્લાસમાં શીખવતા ઓછા ક્લાસ છે અથવા તો એની ફી અલગથી લે છે, પણ હું તમને જેને 2006 આવડે છે એની માટે પણ કામનો છે, અને જેને નથી આવડતું, સાવ પહેલેથી શીખવાનું છે એને પણ કામનો છે. તો આ બંને, આ જે ઓલ્ડ 2006 છે, જ્યારે આ છે વેલકમ એમ્બ્રોઇડરી સ્ટુડિયો E4.2 છે, જે મેં પહેલેથી જ ઓપન કરીને રાખ્યો છે. એટલે હું આ ખોલું છું અને આપણે નવા પેજમાં જઈએ છીએ. અહીંયાથી ન્યૂ પેજ આવે. હવે આપણે દોરવા માટે પહેલાં જોઈએ તો વેલકમમાં કોઈ પણ ક્લાસ હોય તો એ ડ્રોઈંગ ઓબ્જેક્ટ અથવા તો કે એ તો પોલીલાઇનનો ઉપયોગ કરે, પણ આપણે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ રનનો જ ઉપયોગ કરશું. આ સિંગલ રન છે, જેનાથી આપણે રન બનાવી શકીએ છીએ. મશીનમાં વર્ક થાય છે એ રન અહીંયાથી ચાલુ થાય છે. બેઝિક આ રન છે. રન કંઈક આવી રીતે વર્ક કરે છે. આ જે ચોરસ પોઈન્ટ દેખાય છે મિત્રો, એ મશીન છે આપણું. એ જે મશીનની નીડલ છે, જ્યાં ટાંકો પડે છે, જ્યાં જ્યાં ચાલે છે, આ ડોટ છે ત્યાં ત્યાં ટાંકો પડે છે. આ વ્હાઇટ ડોટ જે દેખાય છે એની માટે છે. આપણે એનો કલર ચેન્જ કરીએ તો તમને આ વ્હાઇટ ડોટ ક્લિયર દેખાય. જ્યારે આ ટ્રિપલ રન છે, ટ્રિપલ રનમાં 3 વખત ચાલે છે એકને એક વસ્તુ, જેનાથી એકદમ ઉપસેલું અથવા તો થોડુંક વધારે હેવી દેખાય અને વધારે વર્ક દેખાય, એ માટેનો ઉપયોગ કરવામાં આવે છે. આને એક જગ્યા પર 3 વખત બનાવવા માટે. તો મિત્રો, આપણે આગળ શીખીશું કે ફોટો કેવી રીતે ઇમ્પોર્ટ કરીને એની માથે બનાવી શકાય. તો આ ગ્રાફિક્સ છે. ગ્રાફિક્સમાં જઈને ઇમ્પોર્ટ ગ્રાફિક્સ કરશું. ઇમ્પોર્ટ ગ્રાફિક્સમાં જઈને આપણે જ્યાં પણ ફોટો હોય, જેમ કે અહીંયા ડેસ્કટોપ ઉપર ફોટો છે, તો આ મોરવાળો ફોટો લઈ અને ક્લિક કરીને ઓપન કરવી, એટલે આમાં આવી જશે મિત્રો. હવે ફોટોને લોક કરવા માટે સિમ્પલ કી છે કે, જે અહીંયા બતાવેલી છે કે, અને અનલોક કરવા માટે અહીંયા ક્લિક કરવી અથવા તો શિફ્ટ કેનો ઉપયોગ કરવાનો. કે થી લોક થાય છે. જ્યારે આ ઓપ્શન છે ફોટોને શો કરવા અને અનશો કરવા માટે, જેની શોર્ટકટ કી છે ડી બટન. ડી દબાવશો તમે એટલે દેખાશે, અને ફરી વખત ડી દબાવશો એટલે હાઈડ થઈ જશે. તો આપણે સીધો તે રનનો ઉપયોગ કરશું. રનનો ઉપયોગથી આપણે બનાવવાનું ચાલુ કરીએ, જેનાથી આગળની માહિતી મળે. રાઈટ ક્લિક અને લેફ્ટ ક્લિકનો ઉપયોગ થાય છે. માઉસની રાઈટ ક્લિક અને લેફ્ટ ક્લિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જ્યાં જ્યાં ગોળાય છે, બરાબર, કે ડાબી અને જમણી ક્લિકનો ઉપયોગ કરીએ તો આ તમે પહેલાં ડાબી કી ચાલુ કરશો એટલે ડાબી ક્લિકથી ચાલુ કરવાનું. પછી ગોળાઈ છે અહીંયાથી અહીંયા સુધી મોરની, તો મોરની ગોળાઈ લેવા માટે, ગળાની ગોળાઈ લેવા માટે જમણી ક્લિકનો ઉપયોગ કરવાનો છે મિત્રો. હજી અહીંયા ગોળાઈ જ છે તો જમણી ક્લિકનો ઉપયોગ કરશું. જમણી ક્લિકનો ઉપયોગ કરશે. હવે અહીંયા ખૂણો પાડવાનો છે, તો આ ડાબી ક્લિકનો ઉપયોગ કરવાનો. આ ડાબી ક્લિક કર્યા પછી પાછી ગોળાઈ છે એટલે જમણી ક્લિકનો ઉપયોગ કરી અહીંયા પછી ડાબી ક્લિકનો ઉપયોગ કરીને એન્ટર આપશું. હવે
અને ફોટો ઘડીક હાઈડ કરી દઈએ ડી દબાવીને. અને શેપ લેવા માટે વ્યવસ્થિત થોડુંક આજે શેપ બરાબર નથી અને શેપ વ્યવસ્થિત કરવા માટે રિશેપનો ઉપયોગ કરશું. રિશેપ બટન એચ થી શોર્ટકટ છે એનું. રિશેપનું શોર્ટકટ એચ છે. એચ દબાવશું એટલે રિશેપ મોડ ચાલુ થઈ જશે. અહીંયા પોઈન્ટ એડ કરવાના અથવા તો વધારાના પોઈન્ટ હોય તો ડિલીટ. વેલકમમાં મિત્રો થતું હતું કે ભાઈ કાંઈ પણ ચેન્જીસ કરીએ એટલે તરત જ તે એન્ટર દબાવવું પડતું. આમાં ઓટોમેટિક કોઈ જાતનું એન્ટર દબાવવું પડશે નહીં. હવે મિત્રો એવું થાય ક્યારેક કે ભાઈ શીખતા હોય જે મિત્રોને નવેસરથી પહેલેથી જ શીખતા હોય એને ભૂલ પડે રાઈટ ક્લિક કરવામાં અને લેફ્ટ ક્લિક કરવામાં. તો ભૂલમાં ક્યારેય અહીંયા અવળી ક્લિક થઈ ગઈ, ગોળ પોઈન્ટ પડી ગયો તો આવું શેપ થઈ જશે. તો એ તો ચાલવાનું નથી. એની માટે ઓપ્શન આપેલો છે સોફ્ટવેરમાં. એ પોઈન્ટને ક્લિક કરવાનું ને સ્પેસ બાર, જે સ્પેસ બટન છે સ્પેસ માટેનું મોટું લાંબુ જે કી છે એ દબાવવાની, જેનાથી ચેન્જ થઈ જશે. કોઈ પણ પોઈન્ટને ચેન્જ કરવા માટે, ગોળને ચોરસ કરવા માટે, ચોરસને ગોળ કરવા માટે એનો ઉપયોગ થાય છે. હવે આના આગળ આપણે મોરને દોરશું તો અહીંયાથી ચાલુ કરી અને અહીંયાથી દોરવાનું. આ મિત્રો સિંગલ રનનો ઉપયોગ છે. સિંગલ રનમાં તમે આઉટિંગમાં, કોડિંગમાં એવી જગ્યા પર, બધી જગ્યા પર. હવે આ રનની આપણે જોઈએ તો રનની પ્રોપર્ટી એટલે કે અહીંયા બતાવે છે. આ રન છે એની પ્રોપર્ટી અહીંયા બતાવે છે. જે સ્ટીચ લેન્થ છે, આ બે સ્ટીચ વચ્ચેનો ગેપ નક્કી કરે છે. અહીંયા પ્રોપર્ટી છે. આ વેરિયેબલ લેન્થ છે અને આ લેન્થ છે. લેન્થમાં તમે અહીંયા સિલેક્ટ કરીને ચેન્જીસ કરો એટલે અહીંયા ચેન્જીસ તમને બતાવશે. હવે સમજી લો કે અહીંયા 3 કરવું એટલે અહીંયા 3 mm ની દૂરી, mm હોય આ 4 mm ની દૂરી. મિત્રો આપણે અત્યારે આને 2.5 mm માં જ શીખશું. 2 mm માં નહીં, 2.5 mm માં જ શીખશું. 2.5 mm કર્યું બરાબર. હવે આપણે દોરવાનું ચાલુ કરીએ આગળ. બસ આવી રીતે મિત્રો આને ડ્રો કરવાનું છે. આવી રીતે ઇન્ટરનેટ ઉપરથી કે કોઈ પણ જગ્યાથી વ્યવસ્થિત ફોટો ડાઉનલોડ કરી અને એની ઉપર લાઈન ડ્રો કરતા શીખવાનું છે પહેલાં, અને એને રિશેપ કરતા શીખવાનું છે. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. સબસ્ક્રાઈબ કરશો અને અલો બટનને દબાવશો, નીચેના બેલ આઇકોન દબાવને અલો કરી દેશો તો આગળ તમને આ માહિતી નવી મળતી રહેશે. આજ નાનો એવો વિડીયો બનાવ્યો છે કારણ કે પહેલો દિવસ છે, પહેલું સેશન છે એટલે નાના વિડીયોમાં આપણે પતાવીએ છીએ. કાલથી પૂરેપૂરો, આગળના વિડીયોથી પૂરેપૂરો સેશન આવશે જેનાથી તમે પૂરેપૂરી માહિતી મેળવી શકશો. અને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો જેનાથી લોકોને ઉપયોગી થાય. કારણ કે હું ટોટલ ફ્રીમાં માહિતી આપું છું. કોઈ પાસેથી એક પણ રૂપિયો કે કોઈનું પેઇડ પ્રમોશન કર્યું નથી. ફક્ત ને ફક્ત લોકોને શીખવાને માહિતી માટે જ કર્યું છે. તો મને પણ સપોર્ટ કરો, ચેનલને આગળ વધારો જેનાથી લોકોને માહિતી મળે અને અમને સપોર્ટ મળે અને અમને આગળ નવા ને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. નમસ્કાર મિત્રો, આજ માટે બસ આટલું જ.